નમસ્કાર મિત્રો, પહેલી 28 ફેબ્રુઆરી 2025 સુધી આ 4 ઘટનાઓ બનશે ગ્રહોના મહાન પરિવર્તનને કારણે કુંભ રાશિફળ મિત્રો તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ મુજબ ફેબ્રુઆરી 2025ના મહિનામાં ઘણા નાના અને વારંવાર આવતા ગ્રહ નક્ષત્રો અને રાશિઓ બદલાશે, જેના કારણે કુંભ રાશિના જાતકોને આનાથી શું લાભ થશે? ફેબ્રુઆરી 2025માં ગ્રહોના મહાન લાભો આવશે અને ફેબ્રુઆરી 2025નો મહિનો કેવો રહેશે? તો મિત્રો તમારે આ વિડિયોને અંત સુધી જોવો જોઈએ, કારણ કે આ વિડિયો કુંભ રાશિના જાતકો માટે ખૂબ જ ખાસ રહેશે. મિત્રો તમને જણાવી દઈએ કે જ્યોતિષશાસ્ત્ર મુજબ બધા ગ્રહો ચોક્કસ અમારી ચેનલ ગુજરાતી વાતને સબસ્ક્રાઇબ કરો સમયે તેમની રાશિ બદલતા રહે છે, તે બધી રાશિઓ પર અસર કરે છે. રાશિના ગોચરને કારણે કેટલાક લોકોનું ભાગ્ય બદલાય છે, જ્યારે કેટલાક લોકોને સમસ્યાઓનો સામનો કરવો પડે છે. મિત્રો તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી મહિનામાં 4 મુખ્ય ગ્રહો ગોચર કરવાના છે, જેના કારણે બધી રાશિના લોકોને ચોક્કસ લાભ મળશે. ફેબ્રુઆરીમાં ગોચરની ખાસ વાત એ છે કે આ મહિનામાં બુધ ગ્રહ 2 વાર પોતાની રાશિ બદલશે. જ્યોતિષીઓના મતે ફેબ્રુઆરી મહિનામાં ગ્રહોનું ગોચર 4 ફેબ્રુઆરીથી શરૂ થશે. આ દિવસે દેવગુરુ ગુરુ પ્રત્યક્ષ બનશે અને મિથુન રાશિમાં પ્રવેશ કરશે. 11 ફેબ્રુઆરીએ બુધ શનિની કુંભ રાશિમાં ગોચર કરશે, ત્યારબાદ શનિદેવ પોતાની કુંભ રાશિમાં બેઠા છે, તેથી 11 ફેબ્રુઆરી પછી ત્રિગ્રામ પણ પ્રત્યક્ષ બનશે અને વૃષભ રાશિમાં ગોચર કરશે અને અંતે બુધ ફરીથી પોતાની રાશિ બદલીને ગુરુની મીન રાશિમાં જશે. આ 4 ગ્રહોના ગોચરને કારણે ફેબ્રુઆરી મહિનો ખૂબ જ મુશ્કેલ રહેવાનો છે, પરંતુ આ ગોચર કુંભ રાશિ માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય હનુમાન દાદા જરૂરથી લખો, જેથી ભગવાન હનુમાનજીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. નંબર 1 કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025નો મહિનો તમારા નાણાકીય દૃષ્ટિકોણથી મિશ્ર સાબિત થશે. મિત્રો આ મહિનામાં તમને નાણાકીય ક્ષેત્રમાં નફો અને નુકસાન બંને થઈ શકે છે. જો કે મહિનાની શરૂઆત તમારા કારકિર્દી અને વ્યવસાયના દૃષ્ટિકોણથી શુભ રહેવાની છે. મિત્રો ગ્રહોમાં પરિવર્તનને કારણે નોકરી કરતા લોકો અને તેમના સંબંધીઓ વચ્ચે જે ગેરસમજ ઊભી થઈ છે તે કોઈ વરિષ્ઠ વ્યક્તિ દ્વારા દૂર કરવામાં આવશે. મિત્રો મહિનાના બીજા અઠવાડિયામાં વિવિધ સ્ત્રોતોમાંથી આવક થવાની શક્યતા છે, પરંતુ ખર્ચ તેનાથી વધુ રહેશે. આવી સ્થિતિમાં તમારે તમારી આવક અને ખર્ચનું સંતુલન જાળવવામાં કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન તમે તમારા કારકિર્દી, વ્યવસાય અને પરિવાર વગેરે વિશે ચિંતિત રહેશો. નંબર 2 કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025નો મહિનો કારકિર્દીની દ્રષ્ટિએ ઉન્નતિ અને પ્રગતિ લાવનાર છે. મિત્રો આ સમયે તમને દેવગુરુ ગુરુના આશીર્વાદ મળશે, જેના કારણે તમને તમારી કારકિર્દીમાં સકારાત્મક પરિણામો મળશે અને તમને કાર્યસ્થળ માં સફળતા મળશે. મિત્રો જે લોકો પ્રોજેક્ટ સંભાળી રહ્યા છે તેમને સારું પ્રદર્શન કરવાની તક મળશે. આ તમારી કુશળતા અને ક્ષમતાઓ બતાવવાનો યોગ્ય સમય છે. જે લોકો લાંબા સમયથી પ્રમોશનની રાહ જોઈ રહ્યા છે તેમના માટે તમારી મહેનતનું ફળ મળવાની શક્યતા છે. મિત્રો નોકરી શોધી રહેલા લોકો માટે આ શ્રેષ્ઠ સમય છે. આ સાથે મિત્રો અમે તમને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025નો મહિનો તેમના માટે સારો રહેશે. જેઓ આ સમયે વ્યવસાયમાં પૈસા રોકાણ કરવાનું વિચારી રહ્યા છે તેમને વ્યવસાયમાં સારું પ્રદર્શન કરવાની તક મળશે. આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે મહિનાનો બીજો અઠવાડિયું તે મહિલાઓ માટે ખૂબ જ અનુકૂળ રહેશે જે આ સમયે પોતાનું કામ શરૂ કરવા માંગે છે. ગ્રહોના મહાગો લાભને કારણે ફેબ્રુઆરી 2025નો મહિનો કારકિર્દીની દ્રષ્ટિએ ઉત્તમ રહેશે. નંબર 3 કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ફેબ્રુઆરી 2025માં આ મહિનો શિક્ષણની દ્રષ્ટિએ તમારા માટે અનુકૂળ રહેશે. મિત્રો કેટલાક લોકોને મહિનાના પહેલા અઠવાડિયા અને ત્રીજા અઠવાડિયામાં પરીક્ષાને લઈને તણાવ જેવી પરિસ્થિતિ હોઈ શકે છે. આ સાથે મિત્રો તમને જણાવી દઈએ કે મહિનાના અંતમાં પાપી ગ્રહોના ગોચરને કારણે ક્યારેક તમારું મન અહીંથીની બાબતોમાં વિચલિત થઈ શકે છે. તો સમયનું મૂલ્ય સમજો અને નિર્ધારિત અને ઇચ્છિત અભ્યાસક્રમોના વિશ્વ નિર્ધારિત સમયમાં તૈયાર કરવામાં બેદરકારી ન રાખો, નહીં તો તમારી સમસ્યાઓ વધી શકે છે. તેથી તમારી સમજણ નબળી ન પાડો. જો તમે ટેકનોલોજી, ફિલ્મ અને રોજગાર લક્ષી શિક્ષણ ક્ષેત્રે
પ્રવેશ કરવા માંગતા હો તો આ સમય શિક્ષણની દ્રષ્ટિએ ફાયદાકારક સાબિત થશે। નંબર 4 કુંભ રાશિના લોકોને જણાવી દઈએ કે ગ્રહોના મહાન પરિવર્તનને કારણે ફેબ્રુઆરી 2025નો મહિનો તમારા પરિવારની દ્રષ્ટિએ સારો સાબિત થશે। મિત્રો, તમારા પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે, પરંતુ મિત્રો, પરિવાર વિશે કેટલીક ચિંતાઓ રહેશે। મહિનાની શરૂઆતમાં તે તમારા સંબંધો અને તમારા લગ્ન જીવન માટે ખૂબ જ યાદગાર બનવાનો છે। મિત્રો, મહિનાની શરૂઆતમાં તમે ખુલ્લેઆમ તમારા પ્રેમનો અભિવ્યક્તિ કરશો, જેના કારણે આ મહિને તમારું પ્રેમ જીવન સારું રહેશે। ઉપરાંત તમને જણાવી દઈએ કે આ મહિને તમે તમારા પ્રેમભર્યા ક્ષણોને સંપૂર્ણ રીતે જીવશો। તમે તમારા જીવનસાથી સાથે ભાવનાત્મક જોડાણ અનુભવશો, તમે એકબીજાના વિચારોને ટેકો આપશો અને દરેક પરિસ્થિતિમાં એકબીજાને ટેકો આપતા જોવા મળશે। ફેબ્રુઆરી 2025 મહિનાનો મધ્ય સમય લગ્ન જીવન માટે શ્રેષ્ઠ રહેશે। આ મહિને તમારા પરિવારમાં નવા સભ્યના આગમનને કારણે ખુશીનું વાતાવરણ રહેશે। આ મહિને તમારા ઘરમાં લગ્નની ઘંટેડી વાગી શકે છે। ઉપરાંત જે લોકો બાળક મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે તેમના જીવનમાં મહિનાના અંત સુધીમાં આ સારા સમાચાર આવી શકે છે। કુંભ રાશિના સિંગલ લોકો માટે આ મહિનો મિશ્ર પરિણામો આપશે। ઉપરાંત તમને જણાવી દઈએ કે આ સમય તેમના માટે અનુકૂળ રહેશે જેઓ તેમના લગ્ન જીવનમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે। તમારા જીવનમાં સકારાત્મક પરિવર્તન આવશે। મિત્રો, તમારા જીવનસાથી સાથે જૂઠું ન બોલો। આ મહિને તમે પ્રેમ ત્રિકોણમાં ફસાઈ શકો છો। તમારે તમારા સંબંધ પ્રત્યે પ્રમાણિક રહેવું જોઈએ। તમારા જીવનસાથીને તમારી ક્ષેત્રપિંડી વિશે ખબર પડી શકે છે, તેથી એવું કંઈ ન કરો જે તમારા લગ્ન જીવનને જોખમમાં મૂકે। તમારે તમારા મન પર નિયંત્રણ રાખવું પડશે। કુંભ રાશિના લોકો માટે આ મહિનો ખૂબ જ સુખદ પરિણામો લાવશે, પરંતુ તમારે સત્ય અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલવું પડશે અને તમારે કોઈની લાગણીઓને ઠેસ પહોંચાડવાનું ટાળવું જોઈએ। મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો। જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો, જેથી બજરંગબલીની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે। વિડીયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર।